નમસ્તે. આજે આપણે છીએ કૃષ્ણા વૃદ્ધાશ્રમ સેક્ટર 17 ગાંધીનગરમાં અને આપણી સાથે છે સર રાજેશ ભટ્ટ. એમની પાસે આજે આપણે પૂછવાના છીએ વૃદ્ધાશ્રમ રિલેટેડ ઘણા બધા સવાલો જે બધા આપણે જાણવા માંગીએ છીએ. મેં એટલું જોયું છે કે જીવનમાં સૌથી સારો એક પ્રસંગ હોય છે જ્યારે આપણા હાથમાં આપણું બાળક હોય, અને કદાચ સૌથી દુઃખી પ્રસંગ એ હોઈ શકે કે એ બાળકથી આપણે દૂર હોઈએ અને આપણે ઓલ્ડ છીએ, જ્યારે આપણને એમની જરૂર હોય છે ત્યારે એ આપણી પાસે નથી. તો આટલા ઘણા બધા સવાલો આપણે રાજેશ ભટ્ટ પાસેથી પૂછીએ અને આપણે જાણીએ એમના અનુભવો. નમસ્તે સર. મને તમે કહેશો કે તમે આ સ્ટાર્ટ કઈ રીતે કર્યું, તમને પ્રેરણા ક્યાંથી મળી વૃદ્ધાશ્રમ ઓપન કરવાની? પ્રેરણા મને એ રીતે મળી કે હું પહેલાં કંપનીમાં નોકરી કરતો હતો, ત્યાં સ્વીપર નહોતો આવ્યો, એટલે ડાયરેક્ટર સાહેબે એમ કીધું કે નાનું કામ કરવામાં માણસ નાનો થઈ જતો નથી. એટલે મેં સ્વીપરનું કામ કર્યું, ટોયલેટ, સંડાસ, બાથરૂમ બધા સાફ કર્યા મેં. પછી મને સાંજે એમ થયું કે જો આપણે 4 બાળકોનું ભરણ પોષણ કરવા માટે, 4 પરિવારનું ભરણ પોષણ કરવા માટે જો આ કામ કરી શકતા હોઈએ તો આપણે એવું કામ કરીએ કે જે જીવનમાં આપણું નામ ઊંચું થઈ જાય. સાચું. અને એવામાં એવું બન્યું કે મારા મમ્મી 86 વર્ષના હતા અને ટોટલ 8 વર્ષ બેડ રિઝન રહ્યા. એમને મણકાનો ટીબી હતો, એટલે મારી બેબી વગેરે 8મા ધોરણમાં ભણતી હતી. મારી મિસેસ બંને ઊભા થઈ એમને સુવાડે, કપડાં બદલાવે, ટોયલેટ કરાવે, સંપૂર્ણ સફાઈ કરી, એવી 8 વર્ષ સેવા કરી. ત્યારથી પછી મને એમ લાગ્યું કે આપણે કંઈક કરવું છે. મને એવું લાગ્યું કે બાળકોનું કરીશ તો હું સાચો છું એવું સાબિત નહીં થઈ શકે. સાચી વાત છે. પણ હું એવું કરવા માગું છું કે હું જે કરું છું એ સાચું કરું છું, અને મને સત્યતામાં વધારે રસ છે. પછી મેં વિચાર કર્યો કે અલગ વિચાર કરવા માટે હું 2 કલાક બેસી રહેતો અલગ જગ્યાએ, એકાંત જગ્યાએ, અને મને એમ થયું કે સારું હવે અમલમાં શું મૂકવું. પછી એમ થયું કે વૃદ્ધાશ્રમ કરવો. વૃદ્ધાશ્રમ કરવામાં એવું થયું કે મેં અલગ અલગ વૃદ્ધોની મુલાકાત લીધી, વૃદ્ધાશ્રમોની મુલાકાત લીધી, સંચાલકોની લીધી. એના સમય વીત્યા બાદ વૃદ્ધોની પણ મુલાકાત લીધી. પછી માકડે, ગાર્ડનમાં, મંદિરોમાં, બસ સ્ટેન્ડ ઉપર બધા બેઠેલા વડીલોને હું દૂરથી સાંભળતો. તો એ અંદર જે મિત્રોને જે વાતો કરતા એમના દુઃખની, ત્યાર પછી મને પાક્કું એમ થઈ ગયું કે મારે વૃદ્ધાશ્રમ કરવો છે, અને એ ગાંધીનગરમાં જ કરવો છે. જેથી કરીને હું જે કંઈ કરીશ એ મારાથી વડીલ હશે એ સાચું કહેશે. આજે હું તમને એમ કહીશ કે હું સોનાના બિસ્કીટો પીરસું છું તો એ લોકો કહેશે કે સાહેબ તો પથરાય ખાવા નથી આપતા. એટલે એ બની શકે. એટલે ભાઈ મેં વૃદ્ધાશ્રમ ચાલુ કર્યો. ભાઈ વૃદ્ધાશ્રમ કેવી રીતે કરવો, કે આપણે શું એ લોકોમાંથી મને ગ્રહણ મળ્યું, બધું ગ્રહણ કર્યું મેં, કે આપણે મમ્મીની શું સેવા કરીએ છીએ, શું એમની સેવા આપીએ છીએ. એટલે જે મમ્મીની અમે સેવા કરીએ, જે અમે મમ્મીને પ્રોવાઈડ કરતા, એ જ રીતે મેં ચાલુ કરી દીધું. અને ભાડાનું મકાન લીધું, અને 5,000ના 2 માળના ભાડાના મકાનમાં પછી મેં 3 વર્ષ વૃદ્ધાશ્રમ ચલાવ્યો. અને એ વખતે 14 વૃદ્ધો હતા મારી પાસે. પછી મેં સરકારશ્રીમાં અરજી કરી. પછી સરકારે મોટા માણસો ભેગા થઈ અને મને કહ્યું કે ભટ્ટ સાહેબનું કામ સારું છે, તો સરકાર આપણને આટલા બધા મકાનો ખાલી પડ્યા છે તો મકાન આપવા. એ સરકારે મને મકાનો આપ્યા. એટલે આ સંસ્થા આપણી 26/97, આજની તારીખમાં મારી સંસ્થાને 30 વર્ષ થયા. 30 વર્ષ થઈ ગયા છે. રાઈટ. અને તમને એ કહેશો કે આજકાલ બહુ એવું થઈ ગયું છે કે જે આજના બાળકો છે પોતાના મા બાપને રાખવા નથી માંગતા, કે વૃદ્ધાશ્રમમાં મૂકી દેતા હોય છે, તો કારણ શું હોઈ શકે એનું? એનું કારણ એવું નથી હોતું કે બાળકો ખરાબ હોય છે કે વહુ ખરાબ હોય છે. એવું બને છે કે ક્યાંક વહુ ખરાબ હોઈ શકે છે, કોઈ જગ્યાએ એવું નીકળી, કોઈ જગ્યાએ બાળકો બી ખરાબ હોઈ શકે, પણ મા બાપનો બી થોડો વાંક હોઈ શકે છે. એનું કારણ એ કહું કે અમે જે કરતા હતા એ તમે કરો. એ જે આપણે એની પર ઠોકી બેસાડવા માંગીએ છીએ એ વાત ખોટી છે. એ ન કરવું જોઈએ. અત્યારે એ એમની રીતે જીવન જીવવા દો અને આપણે એમના જીવનનો આનંદ લો. આજે એ વિચારો કે એ ગાડી લાવે છે તો આપણને આનંદ થવો જોઈએ કે મારો દીકરો ગાડી લાવે, હવે મારે ક્યાંય ચાલીને જવું નહીં પડે. પણ આપણે એવું કહીએ છીએ કે નહીં, હું સાયકલ ઉપર ચાલતો હતો તો સાયકલ લઈને ચાલ, કોઈ અશક્ય છે. અને તમને અહીંયા શું શું પ્રોબ્લેમ્સ આવતા હોય છે કે વૃદ્ધાશ્રમમાં, મેનેજમેન્ટમાં કઈ એવું પ્રોબ્લેમ્સ આવતા હોય છે? અંદર ઝઘડા બી થતા હોય છે. ઘણી વખતે એમ થાય છે કે અમે તમને ચલાવવા નહીં દઈએ, એ ધમકીઓ બી આપતા હોય છે વડીલો. અહીંયાના જ વડીલો, એના રહેતા વડીલો 15 વર્ષ રહેલા હોય એ બી ધમકીઓ આપે કે તમને ચલાવવા નહીં દે, અમે જોઈએ જ છીએ, અમે તમારા વગર કેવી રીતે ચલાવી શકો છો.
કાંઈ વાંધો નહીં, બંધ કરી દઈશું, તમારી એવી ઈચ્છા છે. હા તો તમારી એવી ઈચ્છા છે તો બંધ કરી દઈશ, પણ તમે એક જશો તો તમે અમારી પાછળ આ બીજા 30 વૃદ્ધોનો નિશાસો લાગશે. નિશાસો તો પછી તમને જે આશ્રમ મળતો છે એ પણ નહીં મળે, અને રસ્તામાં તમારી ભીખ મારવા માગશો તો ભીખ પણ નહીં મળે. મળે. તો એ વિચારીને પછી આગળ વધો. હા પછી એ ઠંડા ધનતેસી જાય. એક ઘરમાં ઝઘડા થાય, આપણા ઘરમાં બી ઝઘડા થાય. આજે મને પરણે 45 વર્ષ છે, બરાબર છે. મારે મમ્મી સાથે કોઈ દિવસ ઝઘડો નથી થયો, પણ સાસુ વહુનું પાત્ર એવું હોય કે ક્યાંક નાની મોટી બોલાચાલી થાય, પણ બંનેને મેન્ટેન કરવા, બંનેનું બેલેન્સ રાખવું એ આપણા હાથમાં. આપણા હાથ છે. કે સાચી વહુને ખરાબ કહીશું એ બી ન કહી શકા, માં તો આપણી જન્મદાતા છે ને તો કંઈ કહેવાય. કહેવાય ને. તો બંનેને સરખા, બંનેને ન્યાય મળે એ રીતે વસ્તુ છે. તો અમે 45 વર્ષ ગાળ્યા. આજની તારીખમાં અમારે ક્યારેય કોઈ ડિસ્પ્યુટ ઊભા નથી થયા, બહુ સરસ. અને મને સહકાર મળ્યો છે, મારા પરિવારનો બી મળ્યો છે. અને તમારો પરિવાર અહીંયા જ રહે છે. હા, મારો પરિવાર એ રહે એ કેટલું સરસ કે તમે ત્યાં જ રહો છો જ્યાં વૃદ્ધો રહે છે, એટલે બંનેને તમે ધ્યાન પણ રાખી શકો, અને એવું નથી કે તમે અલગ રહેતા હો ને આ લોકોને અલગ સુવિધા મળતી હોય, એક જ સુવિધામાં છો તમે. એક જ. એ જમ્યા પછી જ જમવાનું, એને જે સુવિધા આપી અને અમારે દુઃખ વેઠવાનું. પારકાને સુખ આપી પોતે દુઃખ વેઠવું એનું નામ સાચું સુખ છે. સાચું સાચું સાચી વાત છે. એટલે હું એવું વિચારું છું કે એમને વધારે પડતું સુખ કેવી રીતે આપી શકું. કરી શકાય. રાઈટ. એટલે એ રીતે એમના અંદરમાં કંઈ તકલીફ ના પડવી જોઈએ, એમને જમવામાં કંઈ તકલીફ ના પડવી જોઈએ. એમની શું તકલીફ, એમની તકલીફો આપણે લઈએ ત્યારે આપણે સાચા માણસ કહેવાય. અને તમે દાનની વાત સરસ કીધી કે દાન તમે કઈ રીતે આપો છો અને કઈ રીતે તમે વિચારો છો દાન માટે, જે મને બહુ જ યુનિક લાગ્યું. એમ ખરા મેં એવું જાણ્યું છે કે આજકાલ દાનની બાબતમાં લોકો એવું કરે છે કે નહીં આપણે પૈસા આપીશું તો ખબર નથી કઈ રીતે વાપરશે, એવું લોકો વિચારતા હોય છે. પણ તમારો જે પોઈન્ટ હતો મને બહુ જ ગમ્યો. મારા દાનની વિચાર, જો મારા દાનની તો ક્ષમતા એવી છે કે અન્નદાન જેવું કોઈ દાન નથી. દાન નથી. મારે પણ અન્ન દાનમાં જ આવે છે. હા. એટલે ચાહે વૃદ્ધો ખાય કે કોઈ પણ ખાવ, રસ્તામાં જનારો ફેરીઓ હોય એના પણ એમ કહું છું કે ભાઈ તું જમી લે. હા. બરાબર છે. એનું દુઃખ દૂર કરવાનું નથી, એની ગરીબી દૂર થવાની નથી, રાઈટ. પણ એક દિવસના એને 200 રૂપિયા જમવાના જો બચશે હા. તો એને 5 દિવસ બાળકોનું દૂધ આવશે. રાઈટ. બરાબર. બીજી વસ્તુ એ છે કે ઘણા લોકો એવું કહે છે કે હું તો 200 રૂપિયાની ડીશ જમાડી દઉં. અરે ભાઈ, કોઈ બહાર જતો હોય, એને 20 રૂપિયા ટિકિટના ખૂટતા હોય તો એ કંડક્ટર પાસે જઈને 200 રૂપિયાની ડીશ ધરે તો એ ટિકિટ નહીં આપે, એને 20 રૂપિયા આપવા પડે. જો તમને વિશ્વાસ ના હોય તો કંડક્ટરને જઈને એમ કહો કે ભાઈ લે 20 રૂપિયા આની ટિકિટ આપી દે. બીજી વસ્તુ, હું તો દારૂડિયાને પૈસા આપીને દારૂ પીવા પૈસા આપું છું. મારા જેવો કોઈ હશે નહીં, કદાચ તમને નહીં મળ્યો હોય. એટલે દારૂડિયાને એમ કહું કે ભાઈ તું દારૂ પી તો મને ગાળો દે છે કે ગધેડા તને ખબર નથી પડતી, મારે દારૂ જોઈતો હોય તું દૂધ પીવડાવે છે. પણ જો હું એને 20 રૂપિયા દારૂ આપીશ તો એમ કે ભગવાન તને શાંતિ આપે. એને શું કેમ કે એને જે 4 કલાક એના નશામાં એ રાજા પાડે એ ખુશ રહે. મેં ના કીધું તો બીજાને સુખ આપીને આપણે દુઃખ વેચવું ને એનું નામ જ સુખ. સાચી વાત છે. આ બહુ સરસ કોન્સેપ્ટ કીધો. કેમ કે આજકાલ તમે જુઓ ને તો મોસ્ટલી એવું જ કહે છે કે તમે દાન ના આપશો, આમ ના કરશો, જમવાનું જ આપો, જમવાનું જ આપો. પણ એ લોકો જમવાનું લેતા જ નથી. તમે રસ્તામાં કોઈ જતો હોય ને તમે જમવાનું આપો, નહીં લે, કહેશે તમે પૈસા આપો. ડેફિનેટલી પૈસા પણ એવું કહેતા છે, એ જ્યાં વાપરશે એ કર્મમાં તમે પણ બાંધરી લેશો, એમ તમે એવું કહેવાય છે. એ વસ્તુ ગેરવ્યાજબી છે. હું બ્રાહ્મણ છું, બરાબર છે. હવે કોઈ બ્રાહ્મણ આવ્યો અને અમને કોઈ લોટાનું દાન આપે તો પછી એ પૂછતો નથી કે તું લોટો ક્યાં જઈશ. એ ચાહે જંગલમાં જાય, ચાહે વેચી થાય, તમે આપીને છૂટાડો. કુદરતની દ્રષ્ટિએ તમે આપ્યું એ લખાયું. એ શું કરશે? એ નથી લખાયું. તમે કદાચ જો વિચારતા હો કે એના પાપના ભાગીદાર બનશો, એ ન બની શકતા. આપણું ઇન્ટેન્શન એ નથી ને, ઇન્ટેન્શન એનો જે હોય, આપણો જે ઈરાદો છે ભગવાનને ખબર છે કે અમારો ઈરાદો સાચો છે, તો એ સાચો જ થાય અને પવિત્ર બની જાય. તમારું આપેલું દાન તમારી મિલકતની પવિત્રતા વધારે છે. સાચી વાત છે. સાચી વાત છે. અરે તમે આટલા જીવનમાંથી શીખ્યા છો શું? તમને જીવનની એવી કઈ શીખ લાગે કે તમને લાગે કે તમારે બધાને આપવી જોઈએ? આજકાલના યંગસ્ટર્સ, અમારા જેવા નાના બાળકો, એ લોકો તમારા જીવનના એક્સપિરિયન્સથી શીખવું જોઈએ, એવું તમે શું કહેવા માંગશો? શીખવું તો એટલા માટે જોઈએ કે આપણા મા બાપ શું કરે છે પહેલાં એ જોશે, એનાલિસિસ કરવું જોઈએ કે મા બાપ શું કરે છે. પછી આ વિડીયો જોઈને કદાચ બાળકોને એવું થાય કે મા બાપ ખોટું કરી રહ્યા છે તો એમના મા બાપને કહેવાનો પણ અધિકાર છે કે પપ્પા તમે આ ખોટું કરી રહ્યા છો. પણ પપ્પાએ એવું ન વિચારવું જોઈએ કે તું મારાથી નાનો છે, મેં તને મોટો કર્યો, તું મારો દીકરો છે, તું મારો બાપ નથી. આ બધું કહીને એને ધુતકારવાની જરૂર નથી. હંમેશા એક વિચારવાનું કે ગમે ત્યાંથી હોય તો તમે ક્યાંક મેળવો જ છો, કાંઈ ખોતા નથી.
જો એની પાસેથી તમે એની સલાહ મેળવી, સાચી એની પાસેથી એનું જ્ઞાન મેળવ્યું જે આપણી પાસે નથી હોતું. નથી હોત. ઘણી વખત એવી બાબતો હોય છે કે નાની નાની બાબતો બાળકોમાં જે ધ્યાનમાં આવે કે આપણામાં નથી હોતી. નથી હોતી. એટલે એની વિચારસરણી બહુ જુદી હોય છે. એની બી અમલમાં મૂકવી જરૂરી છે, એ શીખવા મળે. સાચી વાત છે. એટલે તમે બાળકોનું પણ કહો છો ને કે એ પણ હોશિયાર હોઈ શકે. આ 100%. હા હા. અને જીવનમાં એવું અહીંયા કોઈ એવું થયું છે, એવું તમને આમ દુઃખ થઈ જાય એવા મા બાપને જોઈને, એવી કોઈ કરુણા જેવો કોઈ પ્રસંગ એવો બન્યો જે તમને લાગે કે બહુ અઘરું છે, એવું કંઈ પણ, એવી કોઈ વાર્તા કે તમને ચમત્કાર જેવો અનુભવ થયો હોય, કાં તો ભગવાને તમને બહુ મદદ કરી દીધી હોય, એવું કંઈ પણ થયું હોય લાઈફમાં જે તમને બહુ દિલથી નજીક હોય એવો કોઈ પ્રસંગ? હા, એવું તો થયેલું બને. જ્યારે હું એમ થવું, મને એમ થાય કે સારું મને કોઈ દાન આપતું નથી. માતાજીની કૃપાથી મારે નવચંડી યજ્ઞ કરવો છે, મારે પરમ દિવસે જ કરવો છે, ખિસ્સામાં પૈસોય નથી, અને આ લોકોને શાંતિ માટે મારે યજ્ઞ કરવો જોઈએ, ભાગવત સપ્તાહ બેસાડવી છે. તો કુદરત જેને કહેવાય, કુદરત અદૃશ્ય શક્તિ છે, કોઈએ પ્રત્યક્ષ જોઈ નથી. રાઈટ. બરાબર. અને એ અદૃશ્ય શક્તિના કારણે જીવ સૃષ્ટિ આ ધરતી ઉપર જીવિત છે, રાઈટ. નિર્જીવથી માનીને સજીવ સુધી. સાચ. જો એ ન જીવતા હોય તો કીડી ક્યાંય ઓફિસર બની, રાઈટ. કીડીએ ક્યાંય કારકુની કરી તો એને ભગવાન આપે છે. આપે જ. બરાબર. હાથીને પણ મળે છે. એ કઈ જગ્યાએ અધિકારી બન્યો, મંત્રી બન્યો કે ન બન્યો, તો એને મળે. તો કહેવત છે કીડીને કણ અને હાથીને મળે. મળી જો એને મળી જાય છે, પણ એક નિયમ છે હા. કે પ્રયત્ન કરો, ફળની આશા નહીં રાખો, પ્રયત્ન ચાલુ રાખો. તમે 30 દિવસ નોકરી કરશો હા. તો પહેલી તારીખે પગાર આપે છે ને, રાઈટ. માગવો પડે છે? ના. નથી માગવું. નથી મળે પણ 30 દિવસ જાઓ છો તો તો પહેલા તમે જઈને કહો કે સાહેબ મને પગાર આપો, તો તમને રસ્તો બતાવી એક જાઓ અહીંયાથી, સાચી વાત. તમારી જરૂર નથી. એટલે કર્મ તો કરવાનો છે, કર્મ. પણ ફળ ભગવાનની ઈચ્છાથી મળશે. અને આજકાલના લોકો બહુ જ નાના બાળકો તમને જોયા હશે, બહુ જલ્દી સુસાઇડના એમને થોટ્સ આવી જતા હોય છે, જીવન તરત જ ખતમ કરી નાખે છે. એના માટે કંઈ કહેશો કે એ લોકોને અઘરું જીવન લાગે છે, બહુ અઘરું? એના માટે એ વિગત કે માનો કે હું મારા ઉપર દાખલો આપું કે મારો સન છે ભણવા જાય છે, ભણવા જાય છે એટલે ટકા. આ મેઇન પ્રોબ્લેમ આ છે કે રાઈટ. ટકા લાવો. ફલાણો બાબો 99% લાવ્યો, તું કેમ 87 લાવ્યો? અરે ટકાની વાત છોડો ભાઈ, એને પેલું જે માનસિક સ્થિતિને સમજો. એટલું તમે વિચાર કરો બેટા, તું ચિંતા ના કરે, પાસ તો થયો છે ને, આવતી વર્ષ વધારે મહેનત કરજે, તો એ નહીં બને. બીજી વસ્તુ એ છે કે દીકરી છે, અને સ્વાભાવિક છે કે દીકરી કે દીકરો ભૂલ તો માત્ર થવાની જ છે. અને યંગ વસ્તુ એવી છે કે 16 થી 21 વર્ષ સુધીમાં સ્ત્રીઓ છોકરીઓ લગભગ ભૂલ કરી બેસતા હોય છે, એના ખરાબ વિચારો આવતા હોય. એ એના ઘરની જે તાનાશાહી છે, એ મા બાપ મને બોલશે. પણ એવું નહીં, મા બાપને એવું કહેવાનું કે ફ્રેન્ડ જેને કહેવાય ને, કે ફ્રેન્ડ સાથે બધી જ વાત કરો, બધી એટલે બધી, ચાહે પર્સનલી હોય કે ચાહે જાહેરમાં હોય. હા. અરે મારી પોતાની બેબી છે, એડવોકેટ થયેલી છે. વાવ. 8મા સ્કૂલમાં જે બન્યું અમારા ઘેર આવીને કહેવાનું. અમે સવારે ચા પીએ ત્યારે અમારી મિટિંગ જામે, ચામાં બધા જે બનેલા પ્રશ્નો કહી દેવાના કે ભાઈ મારે આ બનશું, મારે આ થયું હતું, મારે આ થયું હતું. એટલે શેર કરો, દોસ્ત શેર કરો, દોસ્ત બને. મનમાં રહેશે નહીં. મા બાપ ન બનો, દોસ્ત બની એને સ્વીકારી. સ્વીકારો. એ અરે દીકરીથી ભૂલ થઈ તો કઈ વાંધો નહીં, બેટા ભૂલ થઈ થાય, દરેક માણસ થાય. પછી હું કાપી નાખું, હું તો મારી નાખું, મારા સમાજમાં આનંદ બને, એ વસ્તુ ગેરવ્યાજ. એ વાત ખોટી છે, એવું કરવું ન જોઈએ. અને એને ઉપરથી સપોર્ટ કરવો જોઈએ કે બેટા ભલે ભૂલ થઈ, ભૂલ તો ભગવાન પણ કરે છે, ભગવાન પણ થાય, અને એ માફ પણ કરે છે. ભગવાન ભૂલે માફ કરે છે, 3 ભૂલ સુધી ભગવાન માફ કરે. તો આપણે તો ભગવાન નથી, મનુષ્ય છીએ, ભગવાનના બનાવેલા છીએ, તો આપણે કેમ ના કરીએ? તો આપણે એને માફ કરી દો, એને હાથ ફેરીને કહો, દોર બેટા તારે શું તકલીફ છે. આ રીતે જો પૂછવામાં આવે તો એ દીકરી તો બધું જ કહે છે, આ પગલું નહીં ભરે. અને તમારા મતે જીવનની સફળતા શું છે? જીવન સફળ કઈ રીતે કહેવાય? જીવન સફળ તો બીજાને સુખ આપીને પહેલું સુખ મેળવવું, બીજું સતત પ્રયત્નશીલ રહેવું. માણસ એમ કહે છે કે હું નિવૃત્ત થઈ ગયો, રિટાયર થઈ ગયો. માણસ ક્યારેય રિટાયર નથી થતો. આજે મારી પોતાની ઉંમર 70 વર્ષ છે, બરાબર છે, તો હું કરું છું. આ બધા મારા વડીલોને પૂછો, ગમે ત્યારે મને રાત્રે કોઈ 2 વાગે ડોનેશન લેવા બોલાવો, વરસાદ વરસતો હોય તો નીકળી જવું. રાઈટ. કે પ્રયત્ન કરવો છે. મેઇન સફળતાની સીડી પ્રથમ આપણો પ્રયત્ન છે. એક મનમાં એવું નિશ્ચય કરી લેવાનો કે હું નિવૃત્ત છું જ નહીં. હા, રિટાયર ના થવાય, જેટલું થઈ શકે એટલું કામ કરતા રહેવું જ. અને હું તો એવું માનું છું કે માણસે 24 કલાક કામ કરવું જોઈએ. હું તો એવું જ માનું છું, 24 કલાક, 2 કલાક આરામ કરો બહુ થઈ ગયું. શું નામ છે આપનું? મારું નામ ઇન્દ્રવદન ગોવિંદરામ પ્રેમલાણી છે. અચ્છા. મારું વતન નામ ઈડર છે. ઈડર છે.
3 વર્ષથી અહીં રહું છું સાહેબની જોડે, કોઈ તકલીફ નથી. Right. ખાવા પીવાની બધી રીતે હા સાહેબ અમને છે ને હા છોકરાની જેમ જ રાખે છે. સરસ સરસ સાહેબની ભલે અમારા કરતા ઉંમર થોડી મોટી છે, પણ તો બી સાહેબ અમને દાદા કરીને બોલાવે. અરે વાહ અરે વાહ બરોબર, એ માન ઇજ્જત અમને જે આપે છે ને દાદા, એવું તો લગભગ ક્યાંય નથી મળતું. બહુ સરસ બહુ સરસ બહુ સરસ. અને તમે કેટલા 3 વર્ષથી છો? 3 પહેલા શું કરતા હતા તમે? પહેલા હું 12 વર્ષ રાજકોટ કાઢ્યા છે. અચ્છા બરોબર, હા પછી શું છે કે થોડો પ્રોબ્લેમ થયો, હા એટલે ઈડર આવી ગયો. હા એટલે ભાઈ જોડે વાત કરી. હા બરોબર, હા એટલે ભાઈએ મને અહીં આશ્રમમાં મૂક્યો. હા એટલે એમને ચોખ્ખું કીધું હા કે આપણી થોડું મેન્ટલ બધું પ્રોબ્લેમ થોડું વધારે હતું. બરોબર બરોબર એટલે પછી કે તારા આશ્રમમાં રહેવું પડશે. હા કશું વાંધો નહીં. બરોબર છે. એટલે પછી સીધો એમણે મને આશ્રમમાં મોકલ્યો. હા આજે 3 વર્ષ થયા. આ 5 તારીખ આવશે ને, હા 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 5 તારીખે 3 વર્ષ પૂરા થશે. બરોબર. અને આપણે છે ને જીવનથી શીખતા હોઈએ છીએ, જે રીતે બધાના જીવનની એક વાર્તા હોય, જે રીતે હું એવું શીખી છું કે આપણે જે બીજાની સેવા કરીએ છીએ એ જ ધર્મ છે. અને ઘણા એવા અઘરા લેસન આપણે શીખ્યા હોઈએ છીએ. તો એવું તમે જીવનથી તમારા જીવનથી શું શીખ્યા છો જે લોકોને કામ આવે ને લોકોએ સાંભળવું જોઈએ, જે તમને એવું લાગે છે, તમારું પોતાનો અનુભવ? મારા પોતાનું અનુભવ બીજો તો આમ નહીં, પણ 3 વર્ષથી આ સાહેબની જોડે, આમની ફેમિલીની જોડે, જે આપણે અત્યારની જે ફેમિલી છે કે કનેક્ટ નથી થતા, નથી થતું. પણ આમણે અમને શીખવાડ્યું વાવ. કે ફેમિલી જોડે કેવી કનેક્ટ થયા. હા હા આખું આમના જે ડોટર છે માર્ગીબેન, એમના જે વહુ છે, બરોબર, સ્નેહલ દીદી અમે કહીએ છીએ, બરોબર, એ લોકોએ અમને કનેક્ટ કરાવ્યા હા કે ફેમિલી સાથે કેવી રીતે કનેક્ટ થવો. અમે રાત્રે ટીવી જોઈએ છીએ, બધા મજાક મસ્તી બધું સારી રીતે કરીએ છીએ. એમને સાહેબ જે અમને ઇજ્જત આપે છે, અમે ઇજ્જત આપે છે, ખાવાનું તમે જુઓ ને કે જે આપણે ઘરમાં જે રીતે હોય ને હા હા એ રીતે બધું અમને કનેક્ટેડ. એટલે તમારું કહેવાનું એવું છે કે જીવનમાં આપણી ફેમિલી સાથે જે સૌથી સારો ટાઈમ વિતાવો એ જીવન છે. એ જ જીવન. પૈસા કમાવું પૈસા કમાવું નથી. ફેમિલી સાથે રહો, ફેમિલી સાથે સમય આપો, એમની સાથે જમો, ટાઈમ સ્પેન્ડ. હા, કારણ કે અચાનક જીવન ખતમ થઈ જાય, માણસને કોઈ ભરોસો ભરોસો નથી. રાઈટ રાઈટ. આજે તમારી પાસે રૂપિયા હોય, પૈસા હોય, બધું હોય, હા, પણ તમે ફેમિલીને ટાઈમ ના આપી શકો તો શું કરવાનું? કરવાનું એવો પૈસો શું કામનો? રાઈટ રાઈટ રાઈટ. એવું સાહેબે અમને શીખવાડ્યું બહુ સરસ બહુ કે સરસ. ફેમિલી સાથે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરવો, બધી રીતે કે આજે કોઈ બી પ્રસંગ હોય, કોઈ બી હોય કે કાંઈ બી હોય, તમે ફેમિલી સાથે રહો. રાઈટ. એવું સાહેબે અમને શીખવાડ્યું છે 3 વર્ષ. સરસ બહુ સરસ. અને તમારા જીવનમાં સૌથી ખુશીનો પળ કયો હતો? સાહેબ સાહેબ મારા સાહેબ સિવાય બીજા ઘરના તો બધા આવે છે, એક વાત સમજી લો. મારા ભાઈ ભાભી બધા સાથે આવે જ છે, ભત્રીજો આવે છે, બેન બી આવે છે, પણ સાહેબ જેવી અમને ક્યાંય મજા નથી. અરે વાહ બહુ સરસ. હા, અને એને મારું શું નામ રાખ્યું છે તપાસ? ટાઈગર નામ રાખ્યું. એ તમે જોશો ને, અમે 11:30 આવશે ને તમારી જોડે વાત કરશે ને તો તમને બી મજા આવશે. અરે વાહ બહુ સરસ. બહુ મજા પડી ગઈ તમારી સાથે વાત કરીને. અને બસ હું આમની સાથેથી આપણે જે શીખ્યા ને કે જીવન એકચ્યુઅલી પોતાની ફેમિલી સાથે વિતાયેલો સમય છે. અને આજકાલ બધા લોકો યુરોપ યુએસએ જતા રહે છે, બાળકો પોતાના મા બાપને મૂકીને. મા બાપો એકલા પડી જાય છે અને પછી એવું લાગે છે કે મેં મા બાપ સાથે થોડો સમય વધારે વિતાવી દીધો હોત તો સારું લાગે. ત્યારે મા બાપ નથી હોતા, કાં તો ઘણી વાર બાળકો નથી હોતા. તમને સાચો કિસ્સો કહું, અમારા બાજુમાં એક સોની છે, બરોબર, એમનું નામ દિલીપભાઈ સોની છે. એમના મોટા ભાઈ અમેરિકા છે, બરોબર. કોરોના ટાઈમમાં એમના મા બાપ એક્સપાયર થઈ ગયા, બરોબર. એ ભગવાન એમની શાંતિ આપે. પણ જે મોટા ભાઈ પોતાના મા બાપને આવી ના શક્યા હોય એવો પૈસો શું કામ? સાચી વાત છે, સાચી વાત છે. પેલાને કીધું, જાનાભાઈને કીધું તમે બધી કરી શકો, હું નથી આવી શકતો, પણ એવો પૈસો શું કામ? શું કામ? જે પોતાના મા બાપને ના મળી શકે, હા હા બરોબર, હા. એ પૈસો શું કામનો? તો બસ આપણે એ શીખવાનું છે કે જીવનમાં પૈસો બધું નથી, પોતાના લોકો સાથે વિતાયેલો સમય જ ઘણું બધું છે. અને સમય એ જ જીવન છે. અમારી આ બધી ફેમિલી છે, હા બરોબર, આ અમારા ફેમિલી છે, આ બધા અમારા ફેમિલી છે. સરસ. આનંદનો પળ આમની સાથે જે 5 મિનિટ મળે છે ને, એ બીજે ક્યાંય નથી મળતું. હસી મજાક આ ઘરમાં હોય તો બધું થાય. આ અમારા ઘર જ છે, એક વાત સમજી લો. પણ તો એમના જે હસી મજાક જે થાય છે, બરોબર, જે મજા આવે છે,
તો બીજા કોઈની સાથે મજા બહુ સરસ, બહુ સરસ. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. થેન્ક યુ, થેન્ક યુ. યોગેશભાઈ પંચાલ આપણી સાથે છે અને એમની સાથે આપણે એક જીવનની વાત કરીએ. યોગેશભાઈ, તમે અહીંયા 14 વર્ષથી છો, બરોબર? બોલો. હા. અને ક્યાંથી છો આપણે? હું અમદાવાદથી છું. અમદાવાદથી છો. તો તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ એટલે અહીંયા અનુભવ સારો છે એના હિસાબે 14 વર્ષ બેન બેસ્ટ યાદ છે, સાચી. ત્યાં કઈ જો અહીંયા કોઈ પાબંદી નહીં અમારે હા. કાજ મારી બધું સુવિધા અમને મળે છે યાર કશું વસ્તુ ઘેરથી કે બહારથી લાવવી પડશે નથી, રાઈટ. જરૂર પડે સાહેબને કહીએ એમ મંગાવી આપે છે હા. અહીંયા આનંદ જ છે આનંદ. એ સરકાર કંઈ જાણવા મળે છે મને યાર સાચી. એકબીજા જોડે રહીએ હા, એટલે જ એટલે એકબીજાનું હા, સુખ દુઃખ બધાનું હા, આપણા જાણવા મળે. સાચી. અને આપણે છે ને જીવનથી શીખતા હોઈએ. તમે જીવનથી શું શીખ્યા છો? તમને શું લાગે છે કે લોકોને કહેવું જોઈએ, કે નાના બાળકને આપણે કહીએ કે મોટાને આપણે કહીએ? જીવનનો સાર શું તમારો? જીવનનો સારો એક જ છે હું તો કહું ફેમિલી છે ને હા, બધા હરીમળી ભેગા થઈને રહેવું જોઈએ રાઈટ. બરાબર હા, જ્યાં સુધી મા બાપ ઘેરા ના થાય હા, ત્યાં સુધી છોકરાઓની ફરજ બને છે કે આપણે બી ખાઈને પીને થોડા પૈસા બચાવીને મા બાપની સેવા કરવી જોઈએ સાચી વાત છે. દરેકે મા બાપની સેવા કરવી જોઈએ અને ફેમિલી સાથે સમય. ફેમિલી સાથે સંબંધ રાખવું. બરોબર. આશ્રમમાં શું છે આશ્રમમાં રહેવાનું કારણ શું હોય છે કે તમે જે ઘેરથી કંટાળેલા માણસ હોય હા, જ્યારે ટાઈમ ના મળતો હોય તો હોય અને એકલતા. સત્સંગ કરવા કે કંઈ બી તો અહીંયા આગળ એક જાતનું આ પહેલાં ઋષિમુનિઓ આશ્રમ રાખતા હતા સાચી વાત છે. ત્યાં લોકો પછી કંટાળી છેવટે ભેગા ત્યાં જતા હતા. આ એક જાતનો આશ્રમ એ જ છે આ ઋષિમુનિ જેવો જ છે કે જેથી કરીને ભગવાનનું નામ તમે લઈ શકો એકબીજાનું સુખ દુઃખ વાંચી શકો. સાચી વાત છે. બરોબર છે. અને તમે ફેમિલીમાં કેટલા લોકો તમે આમ? આમ તો ફેમિલી અમે 4 ભાઈ 4 બહેનો બહેનો છે. ઓકે. મોટું કુટુંબ છે મોટું કુટુંબ છે. પણ હાલ શું છે હવે નહીં ફાવતું ગયા હા, ના, બરોબર છે. એ ચાલો. કારણ કે હવે ઉંમર થઈ ગઈ ઉંમર થઈ ગઈ, સાચી. કેટલા વર્ષ તમને થયા? 80. 80 વર્ષ થયા. બરોબર. તો તમે શું કહેશો, આજની જનરેશનને લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? જો બેન એ વસ્તુ એ પોતાની મગજ ઉપર ડિપેન્ડ છે હા, કરવું ના કરવું. હા. પણ તમારો અનુભવ શું છે? તમને હું તો કહું છું લગ્ન તો કરવું જ જોઈએ કરવું જોઈએ. કરો પણ એ શું કે પાત્ર એવું ખોળો કે બે એકબીજાને મળી મોસાને ઘરનું શાંતિથી ઘર ચલાવી શકે પરિવાર એવું પાત્ર ખોળો. સાચી વાત છે. અત્યારે એ છોકરા છોકરીઓ ભાગી લગ્ન કરે છે કારણ કે એ તો દુઃખી જ થવાનું છે પેલું ફેમિલી એકબીજા જોડે કોન્ટેક્ટ કરેલા હોય તો થોડું એકબીજાને કહી શકે શરમ ના રહે લોકોને. સાચી વાત છે. રામજીભાઈ, તમે એમ કહો કે તમે કેટલા વર્ષથી છો અહીંયા? હું અહીંયા આ 4થું વર્ષ છે. 4થું વર્ષ છે. અચ્છા. અને આપણે ક્યાંથી? તમે સાબરકાંઠા છે? સાબરકાંઠા અચ્છા. ભિલોડા તાલુકો. હા, હા, હા. આપણે જીવનની જ વાતો કરવાની છે. તો તમે જીવનમાંથી શું શીખ્યા છો? હજી સુધી જીવન શું શીખવાડ્યું તમને? જીવનમાંથી આજ સુધી તો બેન સંઘર્ષ જ કર્યો છે બાકી હવે પછી 60 વર્ષ પછી સેવા માટે લાગી ગયો છું. અચ્છા. મારા પરિવારમાં બહુ તકલીફ છે. હા, મા બાપ ગુજરી ગયા છે, વાઈફ ગુજરી ગઈ છે, હા, બેબી બાબુ 2 છે. રાઈટ. એટલે બાબો સુરત રહે છે, બેબી અમદાવાદમાં છે. બાબાના લગ્ન નથી થયા. હું ઘરે એકલો હતો એટલે આ વૃદ્ધાશ્રમમાં આવ્યો છું. અચ્છા. અને કેવો અનુભવ રહ્યો? અનુભવ તો એક રીતે તો જોવા જઈએ તો બહુ સારો છે વૃદ્ધો માટે તો બહુ સારો છે. સરસ છે. વૃદ્ધ સેવા વૃદ્ધોની જે ઘર એ વડીલો માટે તો બહુ ફાયદાકારક છે ફાયદાકારક છે. કારણ કે યુગની અંદર હા, આ યુગની અંદર કોઈનું નથી કોઈ વાત. એટલે વૃદ્ધાશ્રમ એક ઘરનો સહારો એક વૃદ્ધો માટે સહારો સહારો થઈ જાય છે. સાચી વાત છે. જીવનમાં કોઈ વાર્તા ખરી જે તમને બહુ પછતાવો થયો હોય એવું કંઈ ખરું? કે કંઈ આપણને આમ લાગી આવે કે યાર મેં આવું ના કર્યું હોત તો સારું હોત, એવું કંઈ ખરું તમને લાગે કે આપણે કહેવા જેવું છે લોકોને? બોલે લોકોને કહેવા માટે તો એક જ છે કે અત્યારે સંપ ત્યાં જમે. સંપ ત્યાં જેમ. સાચી વાત છે. જેટલો તમે સહન શક્તિ કરી હા, જેટલો સંપ રાખશો હા, તો જીવન સારું જ હશે. અમે અહીંયા રહીએ છીએ પોતાના ઘર જેવો જ રહીએ છીએ. અમારા અત્યારે મા બાપ અમારા સાહેબ અને બેન છે. અમે એ રીતે જીવીએ છીએ સરસ, સરસ. અને સારી જિંદગી જીવીએ છીએ. અને બીજું કોઈ એવી કોઈ વાત ખરી જે લોકોને ગમે અને તમને કેવી હોય? તમારી પોતાની ઈચ્છા કઈ છે જે તમને એવું લાગે મારે પૂરી કરવી છે આ ઉંમર મને બાકી હોય તો કદાચ કોઈ જોતું હોય તો તમને તમારી ઈચ્છા પૂરી કરવામાં તમને મદદ કરે? મારી ઈચ્છા માટે તો એવું કશું નથી કારણ કે 70 વર્ષ થઈ ગયા એટલે હવે યુગનું આખું પરિવર્તન થઈ ગયું છે. સાચી. મારી વખતમાં અને અત્યાર વખતમાં તો બહુ આસમાન જમીનનો ફરક થઈ ગયો છે. એ વાત સાચી. પણ કોઈ ઈચ્છા તો હોય ને, કઈ પણ ઈચ્છા હોય. કોઈ પણ ઈચ્છા તો સૌનું સારું કરે ભગવાન પણ સદબુદ્ધિ આપે, સદબુદ્ધિ. સારો વિચાર આપે, સારા માર્ગે દોરી જાય. આપી ઈચ્છા. બાળપણના કોઈ દિવસો મિત્રો સાથેના વિતાયેલા? આ મિત્રો સાથેના દિવસો તો બહુ યાદ આવે છે પણ હવે એવું છે કે યાદ કરીએ તો અત્યારે ક્યાં ગામડામાં છે? ગામડામાં
ગામડામાં હતા. શું રમતો એમાં એક એ વખતે તો વોલીબોલ હતા, કબડ્ડી હતી, પછી ક્રિકેટ હતી. ક્રિકેટ બી હતી પણ એટલું બધું મહત્વ નહોતું ક્રિકેટનું. કબડ્ડીને વોલીબોલનું મહત્વ બહુ સરસ હતું. એટલે અત્યારે અમને એ જ પસંદ છે હા કે જેથી આવી જૂની કે જે કોઈ બેકારી ના જાય, હા હા કોઈ મતલબ કહેવાનો કે કોઈ આલી આઉટલાઈન ના જાય, હા કોઈ વ્યસન ના લાગીને અને સંઘર્ષથી ભેગા રહીને માણસો રમત ગમત કરે. હા એટલે અમે રમીએ તો એક્ટિવિટી થાય તો આપણને વ્યસનની એ ના થાય. અત્યારે બહુ અલગ થઈ ગયું છે. હા ત્યાં આખું પરિવર્તન થઈ ગયું છે. તમને જીવનમાં સૌથી મોટી સંપત્તિ કઈ લાગે? પૈસો છે, સંબંધ છે કે સમય છે? સૌથી મોટી સંપત્તિ કઈ? હવે બેન એના માટે તો જો કુદરતની દ્રષ્ટિએ જોવા જઈએ તો સમય છે, સમય છે. અને માનવતાની દ્રષ્ટિએ જોઈએ હા તો જીવ પૈસો પૈસો જ છે. હા. અત્યારે તો આ યુગની અંદર તો પૈસો જ છે. પૈસો આપણે તમને એવું લાગે છે કે બાળકોએ શું કરવું જોઈએ જેથી આજકાલના મા બાપ ખુશ રહે? તમને શું લાગે છે દિલથી કે બાળકોએ શું એવું કરવું જોઈએ કે એમના મા બાપને ગમે? મા બાપની એવી ઈચ્છા શું હોય છે? મેઇન ઈચ્છા તો મા બાપની એક જ હોય કે મારો છોકરો સહનશક્તિ સહનશક્તિ. સહન શક્તિ છે. હા, અત્યારે કોઈ આ કરવા તૈયાર નથી. રાઈટ. એના લીધે આ ઘરડા ઘર આપણે ગુજરાતની અંદર કેટલાય ઊભા થઈ ગયા છે હા અને ઘરડાનો લોકોનો સહારો મળી ગયો છે. વળી ગયો છે. રાઈટ. હા, એટલે આમ વૃદ્ધાશ્રમમાં જવાનું કારણ એ કે સહનશક્તિ સહન શક્તિ કોઈને નથી, કોઈને સાથે રહી કોઈ નથી શકતું. સહનશક્તિ નથી. અને સહન શક્તિ હોય તો બધા એકબીજા સાથે રહી શકે. હા, એક રહી છે. રહી શકે. હા, સાચી એટલે વાત. મેન તકલીફ આ જ છે. હા, અને તમને કોઈ એવો મોકો મળે કે આપણે સમાજમાં કંઈ બદલવું છે તો તમારી શું ઈચ્છા છે? આપણે શું બદલવું જોઈએ એવું કંઈ ખરું? એમાં બી સંપની જ જરૂર પડે છે. સંપ. અત્યારે એ નથી રહેતું. સાચી વાત છે. આ વચ્ચે આ એકતા, યુનિટી, રીતિ એ બધી એકતા જ એક મોટો પાવર છે. સાવલ છે. પાવર છે. એ હોય તો તમે પોલિટિશિયન બની શકો છો, ઘણું બધું કરી શકો છો. કરી શકો છો. સાચી વાત છે. અને તમારું ફેવરેટ ખાવાનું જમવાનું શું છે એ કહો તમે. મારું ફેવરેટ જમવાનું તો મને દાળ ભાત બહુ ભાવે. દાળ ભાત બહુ સરસ આવે છે. અને એવું કોઈ છેલ્લે કહેવા માંગશો લોકોને કે આજકાલના જમાનામાં તમે જોતા હો કે આને આ ના કરવું જોઈએ? અમે નાના છીએ તો અમને ખબર નથી હોતી, પણ એવું ક્યાં અમે એવી શીખ તમે આપવા માંગશો જે એકચ્યુઅલી જરૂરી છે, જે તમે આ જીવનમાં શીખ્યા છો પણ અમે નથી શીખ્યા? બેન હવે એક વસ્તુ છે જે કંઈ અત્યારે કરવા તૈયાર નથી ને એ વસ્તુ મેઇન છે. સત્ય. સત્ય બોલવું. સત્ય બોલવું. સત્ય બોલો તો તમે કોઈ જગ્યાએ પાછા નહીં. નહીં પડો. વાહ. સત્ય વસ્તુ એવી છે કે તમે 100 વર્ષ રહ્યા પણ એ જાગૃત થશે. જાગૃત થશે. સાચી વાત છે. જૂઠ વસ્તુ છે ને એ અત્યારે જૂઠનો જમાનો છે જમાનો. પણ છેવટે સત્ય જ તરે છે. એટલે સત્ય જ આગળ આવે. વાહ. એટલે આ વસ્તુ જે આપણે જરૂર માનવતાની દ્રષ્ટિએ જે જરૂર છે એ વસ્તુ માનવતામાં નથી. હા, સાચી વાત. એના લીધે આ બધા પ્રોબ્લેમ થઈ. માનવતા અને સત્ય, અને સત્ય છુપતું નથી, એ બહાર આવવાનું હા, છે. એ બહાર આવવાનું છે અને માણસ સત્યથી જીવશે તો સફળ બહુ થશે. સફળતા છે. સાચી વાત અને છે. સાચી વાત છે. અરે આપણે આજકાલ જે લોકોને જે બહુ અઘરો પ્રશ્ન લાગતો હોય ને, જે અમારી જનરેશન છે, લગ્ન કરીએ કે ના કરીએ, એમને એવો પ્રશ્ન બહુ હોય છે. તમારા અનુભવ પ્રમાણે કરવો જોઈએ કે ના કરવો જોઈએ? તે લગ્ન તો કરવા જ જોઈએ. કરવા જોઈએ. કરવા જ જોઈએ. એનું કારણ છે હા. કે માનવની દ્રષ્ટિએ બીજાને જોઈને પોતાનું દિલ દુખાય છે. સાચી વાત છે. સાચી વાત. બીજાનું જોઈને પોતાનું દિલ દુખાય એટલા માટે લગ્ન કરવા જોઈએ. કે લગ્ન કર્યા પછી અનુભવ ગમે તે થાય હા, પણ ટકાવવા કઈ રીતે? ટકતા નથી. ટકાવવા માટે શું કરવાનું? લગ્ન એના માટે સહાય શકવી. એના પાછ પહેલા તો એમણે બહુ સરસ કીધું કે જીવનમાં આપણી પાસે સહનશક્તિ હોવી જોઈએ. એ હશે તો બધું થઈ જશે. બધું થઈ જશે. બધા સાથે અને લગ્ન પણ ટકી રહેશે. બધું ટકી રહે. અને મોસ્ટલી આજકાલના જે અમારા કલ્ચરમાં જે હું જોઉં છું, અને એવો પોડકાસ્ટ પણ આવ્યો છે કે 2027 કે 2040 સુધી લોકો લગ્ન જ નહીં કરે, અને લગ્ન નહીં કરે તો એકલતા કેટલી ખાઈ જશે લોકોને. અને તમે કહો છો કે લગ્ન કરવા જોઈએ પણ સહનશક્તિ હોવી જોઈએ. પાછળથી એ લોકો પછતાશે. પછતા આજે નહીં પછતા. પછતાય. જ્યારે એને 60 વર્ષ પૂરો થશે હા. પછી એ લોકો પછતા. પણ તમને કેમ લાગે છે પછતાવાનું કારણ શું? પછતાવાનું કારણ પોતાની જીદ. પોતાના મનની જે જીદ છે તે મારે આ નથી કરવું, બીજાનું કહેલું ના માને, કોઈ ઘરડા કોઈ સારા વ્યક્તિ હોય, કોઈ અનુભવી વ્યક્તિ હોય, એનું કીધેલું ના માને હા. તો એ લોકોને પસ્તાવાનો વખત આવે છે. કારણ કે અત્યારનો સમય એવો છે કે નવી દુનિયામાં માણસો નવી રીતે જ જીવવા માગે. સાચી વાત છે. કોઈનું વડીલોનું કયું માનते તમને ખબર નથી. અત્યારે છોકરા આ જ વાત કરે છે. હા. તમને ખબર ના પડે તમે બેસી જાઓ. સાચી. અમને ખબર નથી
તો તમને મોટા કેવી રીતે કહે? આ પ્રશ્ન પહેલો છે. એ વાત સાચી. પહેલી વાર અમે આટલા બધા વિડીયોઝ જોયા છે ને બધા એવું કહેતા હોય છે લગ્ન ના કરાય. પણ તમે એટલા મળ્યા છે મેં કીધું કે લગ્ન કરવા જોઈએ કારણ કે 60 વર્ષ પછી તમને અનુભવ થાય છે અને પછતાવો થાય છે. અને લગ્ન અને જીવન ટકાવી રાખવા માટે પણ સહનશક્તિ જ બધું છે. અને સહનશક્તિ હોય તો લગ્ન ટકી રહે. ટકી રહે. પહેલાના મા બાપને ટકી રહેતા હતા. અત્યારે નથી કે બધા ટકી રહેતા હતા. હા. ક્યાં ફરવા જવું એવું કઈ ખરી ઈચ્છા કરે તમને? ફરવા તો અમારે જવાની ઈચ્છા બી છે અને અમે સાહેબ પહેલાં બી જાય. ક્યાં જઈએ છેલ્લે? અમે છેલ્લે ડાકોર બી ગયેલા, પછી બગદાણા બી ગયેલા, હા પછી અહીંયા માતાજીના દર્શન બી ગયેલા. હા હા. એટલે અત્યારે કદાચ ભગવાન તમારી પાસે આવે તમે શું માંગશે? શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત ઊભા હોય તો? સાક્ષાત હું તો મોક્ષ માગી લઉં. વાહ. મારે કશું જ જોઈતું નથી. મારે જીવન સાચી વાત છે. બહુ જ મજા પડી તમારી સાથે વાત કરીને. અને મને જે આમની સાથે મને શીખવા મળ્યું હું શોર્ટમાં તમને કહેવા માંગીશ. આજકાલ તમે ઘણા બધા એવા વિડીયોઝ જોયા હશે જેમાં મોસ્ટલી એવું કહે છે કે ના અમે લગ્નથી કંટાળી ગયા છીએ, લગ્ન નથી કરવા માંગતા. બટ અંકલે કીધું કે લગ્ન જીવનનો એક મોટો સહારો છે જે 60 વર્ષ પછી ખબર પડશે અને ત્યારે જે એકલતા લાગશે ત્યારે આપણે પાર્ટનર નહીં શોધી શકીએ. ના ના ભાઈ નામ હા મળે ગોતા બી નહીં તો લોકો તાલી પાડે. તાલી પાડે. તો લગ્ન ચોક્કસ તમે કરો અને લગ્ન જીવનના કારણે જીવનમાં આપણે એકબીજા સાથે રહી શકીએ છીએ અને એકલતા માણસને કોરી નાખતી હોય છે. અને હું બહુ જ આશા રાખીશ કે ભગવાન તમને મોક્ષ આપે. મારી ઘણી ઈચ્છા છે અને બહુ મજા પડી. થેન્ક યુ. આપણી સાથે છે GM જાની સર અને આજે આપણે એમનાથી પૂછીએ કે જીવનની એવી કઈ સલાહ છે જે તમે આ ઉંમરે બધાને આપવા માંગશો? સલાહ. કે સારામાં સારી સલાહ ગીતામાં કૃષ્ણ ભગવાન આપી છે હા કે હું જે બી કરું છું ને એ પહેલાંથી નિર્ધારિત છે. દાખલા તરીકે તમે આજે ઇન્ટરવ્યૂ લેવા આવવાના છો, દાખલા તરીકે હું ઇન્ટરવ્યૂ આપવાનો છું, એટલે પહેલે બધું નિર્ધારિત છે. યાર આપણને એમ લાગે કે તમે ઇન્ટરવ્યૂ દો, મને એમ લાગે કે મેં ઇન્ટરવ્યૂ આપો, પણ પહેલેથી ભગવાને બધું નક્કી કરેલી છે. એટલે ભગવાને નક્કી કરેલું હા કે આ જેમ જાણીને વૃદ્ધાશ્રમમાં મોકલવા છે એટલે એક યા બીજી રીતે એમણે મોકલ્યા. અને એ ભગવાનને જ ખબર હતી કે ભટ્ટ સાહેબ સારામાં સારા માણસ છે. સારામાં સારા માણસ છે. એ વૃદ્ધાશ્રમ તો ગાંધીનગરમાં ઘણાય છે, પણ કેમ આજ વૃદ્ધાશ્રમમાં ભગવાન મને મોકલ્યો? કેમ કે મારા પર ભટ્ટ સાહેબની દયા થવાની હતી. એમનો સ્વભાવ, એમની રહેણી કરણી, એ જે કંઈ બી આપણને સલાહ સૂચન આપે એ એટલું પરફેક્ટ હોય છે વાવ. કે આપણને કોઈ જાતની તકલીફ લાગે જ નહીં. ના લાગે. આપણને ઘર જેવું જ વાતાવરણ લાગે. હા આપણે જરાય દુઃખી જ નથી. મને તો મારા છોકરાઓ કે કશું યાદ જ નથી આવતું. બોલું તમે માનો છો? મને કશું યાદ મને સાહેબ જો એટલે બધું ભૂલી જવું. સાચી વાત છે. હા. અને કેટલા બાળકો છે આપને? મારે 2 બાળકો છે 2 બાળકો. અને ક્યાંથી? અને છોકરાના ઘરે છોકરા ભાઈ. અચ્છા. અરે વાહ. હા. શું કરતા હતા પહેલા તમે? હું સાબરમતી પાડો રેસ્ટોરન્ટમાં. અચ્છા ટોરેન્ટમાં. આમાં 2013માં રિટાયર થાય. અચ્છા 13 રિટાયર થયા. તો આટલું તમે કામ કર્યું તેમાંથી તમને જીવનથી શું શીખ્યા? કઈ એવું ખરું કે તમને એવું લાગે કે આ બધાના લાઈફનું અલગ અલગ લેસન હોય છે, તમારી લાઈફનું લેસન શું હતો? લેસન તો એ જ કે આપણે જે આપણું પેમેન્ટ આવે ને હા એમાંથી બને એટલા બચાવવા જોઈએ, જે ભવિષ્યમાં આપણને કામ લાગે. સેવિંગ કરવું જોઈએ. સેવિંગ કરે, કેમ કે કંપની તો પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુટી આપશે નો ડાઉટ, પણ એ ક્યારે વપરાઈ જાય કંઈ નક્કી ના હોય એનું. નક્કી નથી. આપણી પોતાની જે બચત હોય ને એમાંથી આપણે છોકરાઓના પ્રસંગો કાઢીએ કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે ને કે તમે છોકરાઓના 1-2% કાઢી કહો, બધા ના કાઢી કહો. હા હા ખર્ચા એટલા બધા વધતા જાય કે પૂછો જ નહીં. રાઈટ રાઈટ. એટલે તમારું એ છે કે સેવિંગ કરવી જોઈએ જોડે ત્યાં સુધી સેવિંગ કરવું જોઈએ. અને પૈસો જ આપણને ખરાબ ટાઈમમાં બચાવી શકે. સારા ટાઈમ એ જ કમાવા. બતાવી શકે છે. અને તમારા લગ્નના અનુભવ કેવા રહ્યા? લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? પહેલી વાત તેમ બધાના અલગ હોય. પહેલી વાત સારું ચાલ તમે પૂછ્યું. કોને કોણ? ના પૂછ્યું, સારું કર્યું. લગ્નના અનુભવ તો બહુ સારા જ છે, નો ડાઉટ. મારા મિસિસ બહુ સારા હતા. બંને છોકરાઓને સારી તો ભણાયા ગણ્યા મોટા કર્યા, સંસ્કાર બી સારા આપ્યા છે. આની એકદમ બંને છોકરાઓને મારી પડી છે એવું નથી, બાપની નહીં પડી. નહીં પડે. ભલે વૃદ્ધાશ્રમમાં મોકલ્યા હા પણ બધા અહીં જ્યાં બી હોય છે ત્યાં આગળ રાત દિવસ મારી ચિંતા કરતા હોય છે સાચી. કે મારા પપ્પા શું કરતા હશે. હા ફોન બી હવે તો ફોનની સુવિધા એટલે સારું છે, સારું છે. સાચી વાત છે. એટલે ગમે ત્યારે અઠવાડિયા બીજાજી વખત આવીને ખબર કાઢી જાય. હા હા. અને પ્રેમ વિશે કઈ કહેવા માંગશો? પ્રેમ પ્રેમ સૌથી કરવો જોઈએ ના કરવો જોઈએ? કે પ્રેમ જેવી વસ્તુ હોય છે ખરું કે નથી હોતી? પ્રેમ જેવી વસ્તુ તો હોય છે, પ્રેમ કરવો જોઈએ, હા પણ વધારે પ્રેમ ભગવાનને કરો. કેમ કે એ બધું પતિ પત્નીને સુખી કોણ રાખે? ભગવાન જ રાખે. ધ્યાન રાખે. સાચી વાત છે. આપણે જો ભગવાન આપણા પર 4 હાથ હશે તો આપણું બેડું આપણને રાજી ખવડાવશે. સાચી વાત છે. બાકી એમાં 4 હાથ નહીં તો આપણું બેડું રાત પછી કાઢી મૂકશે. એટલે પ્રેમ કરો તો ભગવાનને કરો. ભગવાનનો અને ભગવાનની મહેરબાની હશે તો જ તમારું કામ થશે. ભગવાનને વધારે પ્રેમ કરો. હા હું તો કહું પતિ કરતાં ભગવાનને વધારે માનો.
કેમ કે એ ધારે કરી શકે છે, ધારે પત્ની ધારે ના કરી શકે. નથી કરી શકતી. એટલે એ કહેવાનું મિનિંગ એ જ છે ને કે ભગવાનની સત્તા ચાલે છે. આપણને એવું લાગે છે કે આપણે ચાલી રહે પણ ચાલે છે ભગવાન. બરાબર વાત તમે કીધું, સાચી વાત. એ એની ઈચ્છા આગળ પાંદડું બી હલતું નહીં. નથી હલતો. ભગવાને કીધું મારી ઈચ્છા આગળ પાંદડું બી હલતું નહીં. હા, બટ આજકાલના લોકોને એવું જ લાગે છે ને કે અમે હું કરી કરું, દઈએ. અને ઈગોમાં એ માણસ પોતાનું કેટલું વેસ્ટ કરી નાખતો હોય છે. સાચી વાત. હું કરું એ ના હોવું જોઈએ. હા. અને એવી કઈ મુમેન્ટ છે તમારી લાઈફની સૌથી ખુશ મુમેન્ટ તમે યાદ કરો અને કહો કે તમને બહુ જ મજા પડી હોય? બહુ મજા તો મને મારા મોટા બાબાના મેરેજ વખતે પડી. હા, મોટા બાબાના મેરેજમાં હા. હતા. ક્યારે હતા એના લગ્ન? એ તો ખાસો ટાઈમ થયો. અચ્છા, સાલ તો યાદ નથી મને. કેટલા વર્ષ થયા લગ્નને? કોણ બાબાના? હા, બાબાને લગભગ લગ્ન કરે 30 વર્ષ ઉપર. 30 વર્ષ થઈ ગયા. વાવ. ત્યારે તમે બહુ ખુશ હતા? બહુ ખુશ. મારો પહેલો બાબો હતા, મેં હા. સૌથી પહેલો બાબો લગ્ન કરતો હતો. હા. અને મને બહુ ખૂબ આનંદ છે. અને મારા કુટુંબીઓમાં શું છે કે અમુક આવે ના આવે એવું હતું, પણ ભગવાનની એટલી મહેરબાની કે મોટા બાબાના લગ્નમાં જે નહોતા બોલાતા એ લોકો બી આવતા. સાચી વાત છે. એટલે એ વખતે મને બહુ ખુશ આનંદ થયો કે જે લોકો નહોતા બોલતા મારી જોડે એ લોકો બી સામે ચડીને આવ્યા. સાચી એ સૌથી મોટી ખુશીનો આનંદ લેતા. ખુશી. એટલે બધા સાથે અને એને પાછું પાછળ મેં વસ્તુ તો એને પાછળ સારું શોધી આપ્યું. પાત્ર બહુ સારું છે. એને પાછળ બહુ સારું મળ્યું છે. હા. અત્યારે શિક્ષિકા છે વેદાંત સ્કૂલમાં અરે નરોડા. વાહ વાહ. એ બેન મારા વહુ છે ને હા. એ શિક્ષિકામાં સરસ. વેદાંતમાં. એટલું સારું પાત્ર મળવું અને લગ્ન બહુ સરસ થાય તમારી જિંદગીની બહુ ખુશીની બહુ ખુશી વાત. બહુ સરસ. એને આટલી સારી પત્ની મળી બદલ તો મને આમ ગદગદ થઈ ગયું છે. હા, બહુ સરસ. અને બીજું હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે ઘણા બધા વિડીયોઝ જોશે તો આજકાલની જે જનરેશન છે એને કંઈ કહેવા માંગો છો તમે જે તમને લાગતું કે કહેવું છે? આજકાલની જનરેશનને એટલું કહેવાનું કે જેટલી બને ને એટલી મા બાપની સેવા કરો. મા બાપ છે ને પૃથ્વી પર ભગવાન છે. ભગવાન કોઈ મંદિર કે મસ્જિદમાં કે ફોટામાં નથી. સાક્ષાત ભગવાન પૃથ્વી પર જ છે. એમની જેટલી સેવા કરશો ને હા. એટલું પુણ્ય વધારે મળશે. અને એ જે છોકરાએ મા બાપની સેવા કરી છે ને એને જ્યારે ગળપણ હશે ને ત્યારે એને બી સેવા કરવા મળી જશે. મળી જશે. જેવું કર્મ કરશે એવું જ તમને મળશે. સાચી વાત કે નહીં? અને અંકલે બહુ સરસ કીધું કે આ દુનિયામાં ને કહેવાય છે કે મા બાપ જ ભગવાન છે અને મા બાપની સેવા જ એ પરમો ધર્મ છે. અને જેવું તમે કરશો એવું જ તમે ભોગવશો. બહુ સરસ વાત કીધી અંકલ. અને તમને એવું કંઈ બાળપણની યાદ આવે તમને કેવું સરસ સમય હતો એવું કોઈ ખરી મુમેન્ટ જે તમે કહેવા માંગશો? નાનપણમાં હું સાબરમતી નદીના કિનારે રહેતો હતો. અચ્છા. એટલે બહુ સારી વાત છે. હા. કેમ કે અમારે છે ને મારા મોટા ભાઈએ મને પહેલી વાત તો મારા મામા બહુ મોટા જ્યોતિષકાર હતા જુનાગઢના. અરે વાહ. એટલે મારા મામાએ મારી મમ્મી મારો જન્મ થયો ને હા. ત્યારે કુંડળી જોઈને એવું કીધું હતું કે આ છોકરાને પાણીથી દૂર રાખજો. પાણીથી દૂર. અને મારો જન્મ સાબરમતી નદી કિનારે. સાચી વાત. મારો છે અઠવાડિયામાં એક જ નદી નાહવા જવાનું થાય. અને મને નાહવાનો નદીમાં નાહવાનો તરવાનો બહુ શોખ. શોખ છે. અને મારા મોટા ભાઈ તો મારા ઘરના બધા કોઈ મને જવા જ ના દે. હા. ખબર પડે કે નદીએ જતો મારો ભાઈ બને. હા. મારો સારા સારો નદી નાહવા જવાનો. અરે વાહ. અને ઘાત તો એની જ હતી તો તમને નદીમાં એમ કઈ એવું થયું નથી ને? યાર બે વખત ડૂબ્યો તો નો ડાઉટ, પણ જોડે મારા ભાઈબંધો હતા એ બધા બહુ તરવૈયા હતા. એવો મને બચાવી લીધો. રાઈટ. વાવ. તો હવે ગયા છો ક્યારે નદીમાં નાહવા? ના ના સાબરમતી નદીમાં તરવાની બહુ ઈચ્છા છે પણ કોણ લઈ જાય. અરે જઈશું આપણે ક્યારે ટાઈમ કાઢીને જઈશું. સ્વિમિંગનો તો શોખ બહુ છે. હા હા. અરે વાહ. સરસ. અને સૌથી વધારે મજા સ્વિમિંગમાં જ આવે. શીખ્યા છો તમે સ્વિમિંગ? થોડું થોડું આવડે. વાવ. એક કિનારે બીજા કિનારે ઉતરી જઈએ કે વધારે નહીં. અરે વાહ. વાવ. અને બીજું મને તમે એમ કહો કે અહીંયા બધા જે વૃદ્ધો હોય છે એમને કઈ વસ્તુ વધારે દુઃખ દેતી હોય છે? એવી દુઃખદાયી કઈ વસ્તુ ખરી કે એમને એવું લાગતું હોય છે કે અમારી આ ઈચ્છા છે, એવું તમને શું લાગે છે તમારા અનુભવથી? ઘણા વૃદ્ધોને એવું થતું હોય કે ભાઈ કોઈ પણ રીતે અમારા ફેમિલીવાળાની જોડે રહેવા મળે તો સારું. ફેમિલીવાળા જે અહીંયા ખબર કાઢી જતા હોય એમ કહેવું ના છે, પણ એક ભાઈનું ફેમિલી એવું છે હા. કે આયા ખબર કાઢી કેવું છે બેટા કે કેવું છે પપ્પા કે સારું છે. હા. પપ્પા તો નહીં એમાં કે રિલેટિવ શું જે હોય ભગવાન જાણે, પણ કે સુખેથી રહેજે. પેલો કે ભાઈ મારે જોડાવાનું જરૂર નથી, તમે અહીંયા મજા મારો. એટલે આવું અમુકને થાય છે. થાય કે જોડે જવું હોય, હા જવું હોય. ફેમિલી જોડે જવું હોય, હા. પણ અમુક કારણસર ના જઈએ. કે મારા મા બાપ તો ઓફ થઈ ગયા છે. હા. છે ને આ દુનિયામાં નથી. અત્યારે મારા મા બાપ તો અંકલ આવો ને, તમને બધા બહુ જ પસંદ કર્યા છે. આવો અહીંયા ઉભા રહો. આવો. હું એમને જ મારા મા બાપ સમજુ છું. એમને જ બાને બેન મા બાપ સમજુ છું. ભટ્ટ એક છે જેને બધા બહુ જ પસંદ કરે છે. બધા એમના બહુ વખાણ કર્યા છે. અને સૌથી સારી વાત જે મને લાગી ને
બધા ભટ્ટ સાહેબથી ઘણું બધું શીખ્યા છે અને અહીંયાને બહુ ખુશ છે, રિયલમાં એ લોકો બહુ ખુશ છે. શું કહેતા હતા તમે? વાર તહેવારે જ્યારે કોઈ આપણે ઘરે મા બાપને પગે લાગતા હોઈએ, હા. બેસો બેસ, વાર તહેવાર આપણે ઘરે મા બાપને પગે લાગતા હોઈએ, હવે મા બાપ તો છે નહીં, તો વાર તહેવારે હું સાહેબને અને બાને જ પગે લાવી અને એમના આશીર્વાદથી અત્યારે અમે સુખી છીએ. આજકાલ એવું કલ્ચર ચાલી રહ્યું છે, તમે જોતા હશો વિડીયોમાં કે એવું પૂછવામાં આવે છે, મેં પોતે એવું જોયું છે કે લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ. તો તમારો પોતાનો અનુભવ શું છે આ વર્ષે, અને જ્યારે તમે આટલું મોટું વૃદ્ધાશ્રમ ઓપન કર્યું છે તો એકચ્યુઅલી બધાને ખબર પડવી જોઈએ કે એકચ્યુઅલી લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? મેન લગ્ન તો કરવા જ જોઈએ. એનું કારણ છે કે આપણે વ્હીકલ લાવીએ છીએ તો એને 2 વ્હીલ હોય છે. આગળ એક વ્હીલ ઉપર આપણે ચાલી શકીએ. જો ન કરીએ તો દુઃખી થઈએ અને નથી કરતા તો ભગવાનને પણ દુઃખી કરીએ છીએ. કારણ ભગવાનના જે બનાવેલા નિયમો છે એનું આપણે પાલન કરવું જોઈએ. જો ભગવાન લગ્ન કરે છે તો આપણે કેમ નહીં? કૃષ્ણ ભગવાન નથી કરે, સચ રામચંદ્ર ભગવાન નથી કરે, સચ શંકર ભગવાન નથી કરે, મોટા ઋષિમુનિઓ નથી કરે, તો પછી આપણે એનાથી તો ઉપર છીએ નહીં. સચ એ નહીં કરવાથી દુઃખી થશો અને કરવાથી સુખી થશો. બટ બધા એવું કહે છે કે સહન જ નથી થતું, રહી જ નથી શકતા એક ઘરમાં, રોજનો ત્રાસ કરતા એવું લાગે કે અમે પોતાની જિંદગી એકલી જીએ. એવું આજકાલના લોકોને મજા પડે છે કે અમે પોતાનું જીવન નહીં જીવી શકીએ જો અમે લગ્ન કરીશું. જે યુવાની છે ત્યાં સુધી બરાબર છે કે ભાઈ તમે અહીં કમાઓ છો, બધી વસ્તુ બરાબર છે, પણ ઘડપણની જ્યારે લાકડી છે એ આપણો સાચો સાથી છે. હા પત્ની આપણી સાથી એને કહેવાય. હા આજે એને દુઃખ થશે એટલું. આજે હું જોઉં છું ઘણાને કે ઘરવાળી ને બહારવાળી જુદી હોય છે, બરાબર, પણ ઘરવાળી એ ઘરવાળી છે અને બહારવાળી એ બહારવાળી છે. બહારવાળીને માત્ર પૈસાની જરૂર, પૈસાની જરૂર. જ્યારે પેલી અંતરથી લાગણી કરે. અને બીજી વસ્તુ એ છે કે પુરુષ જે છે ને હા એ મનથી લાગણી બતાવે સાચું. અને સ્ત્રી જે છે ને એ દિલથી લાગણી બતાવે. એનો દિલ ભરાઈ આવે. આજે તમે ક્યાંક એવું જુઓ તો તમારું હૃદય ભરાઈ આવે. રાઈટ. તમે દિલથી પ્રેમ કરો તો એ પ્રેમને આપણે સ્વીકાર કરો અને એની જે ઈચ્છા છે એ પૂર્ણ કરો. અને જો ઈચ્છા પૂરી ન થાય તો એને આશ્વાસન આપો કે ભાઈ તમે તારી ઈચ્છા પૂરી કરીશું, હાલ આપણી પોઝિશન આ છે, હા મમ્મીને સમજાવીશું, બધાને સમજાવી પછી તારી ઈચ્છા પૂરી કરી. તો એ સ્વાભાવિક છે કે એકબીજાને સમજ શકો, એકબીજા સાથી છો, સાચું. સહકાર બનીને જીવો, સહકાર આપીને જીવો, એકબીજાના પ્રત્યે ભાવના રાખીને જીવો તો લગ્ન જીવન સફળ થાય. અને લગ્ન નહીં કરવાથી તો તમે 100% દુઃખી થવાના. બધા બહુ એન્જોય કરે છે અંકલ. આજકાલ માનવું જ generation નથી. બહુ ખુશ છે નથી કરતા. મોબાઈલમાં. અને આજકાલ તમને ખબર છે અત્યારે ચાઇનામાં જે ચાલી રહ્યું છે કે મોબાઈલમાં એઆઈ આવી ગયું છે, તમને ખ્યાલ હોય તો. એમાં જ ડ્રોઈંગ કરીને પાર્ટનર બનાવી દેવાનો, એની સાથે જ વાતો કરવાની મોબાઈલ સાથે, અને એ જ તમારો partner. પછી એ દુઃખી થાય છે. દુઃખી થાય છે કે નહીં સર? એ તો આપણે વોટ્સએપ ઉપર ચેન્જ કરે છે. આપણે જોઈએ છે ક્રાઇમ પેટ્રોલ જોતા હતા, ઘણા બધા એવા કિસ્સાઓ ટીવીમાં બતાવે છે કે પછી શું થાય છે. આજે તમારો ચહેરો મૂકી અને હું વાતો કરતો હોઉં, આમનો ચહેરો મૂકી અને તમે વાતો કરતા હોવ, છેલ્લે ખબર પડે કે આ તો ચીટિંગ થયું, પછી તમારી હાલતના ઘરનાને ઘાટના એવા થયેલો વાત. સાચે. અને real emotion ના કરાયેલી મળે. રહી છે. હા બીમાર પડો તો કોઈ વ્યક્તિ તમારી સેવા કરવી, અને એકલતા માણસને કોરી ખાય છે. કોરી ખાય 100%. હા એ તો એકલતા જીવનનું કઈ રીતે કહું છું. ભગવાનને જો એકલતા કોરી ખાતી હોય તો આપણે એવા નેતિ ઉપર તો છીએ. છે જ. કૃષ્ણ ભગવાને મેં તમને પહેલાંય કીધું કે શંકરને પાર્વતી હતા, કૃષ્ણ પણ હતા, રામચંદ્ર ને સીતાજી હતા. હા તો લગ્ન કરવું ઋષિ લગ્ન તો 100% કરવા જોઈએ. અને આપણે એ રીતે કઈ રીતે ખબર પડે કે આ પાર્ટનર સારો છે કે સાચું? એવું કઈ તમારા અનુભવ પ્રમાણે ખરું કે લોકોને જાણવા મળે કે કોઈ વ્યક્તિના માટે સાચું છે કે ખોટું છે? કઈ રીતે ખબર પડે લગ્ન જીવનમાં? એમાં એવું છે બેન, લગ્ન જીવન એક લોટરી છે. પહેલી વસ્તુ એ છે કે આપણો ધારો નંબર લાગી બી ગયો ન પણ લાગે, ના લાગે શું કરવા? ન લાગે એવું બને જ નહીં. પહેલાં એક વિચારવાનું કે તમે તમારા કલ્ચરમાં 25 વર્ષ જીવ્યા મા બાપને. હવે એક દાખલો આપું છું કે ત્યાં તમે કપડાં પહેલાં ધોતા હતા, તમે મારી સાથે લગ્ન કર્યા હા તો મારે કપડાં 10 વાગે ધોવાય છે, હા તમે 7 વાગે ધોવા છો. તો તમે જે 25 વર્ષ આપ્યા તમારા ઘરમાં, હા તો અમારા ઘરના થતાં તમને 25 મહિના તો આપવા પડે કે ના આપવા પડે? સાચી વાત છે, સાચી વાત છે. એમ પુરુષને ઓળખવા માટે પણ તમારે એવું કરવું જોઈએ હા કે તમે મા બાપના ભાઈઓના પાસેથી આવ્યા છો, હા બહુ તો મિત્રો પાસેથી આવ્યા છો, પણ તમારો લાઈફ પાર્ટનર છે કે જેની સાથે આપણી જિંદગી વિતાવવાની છે, એને સમજવા માટે પણ તમારે સમય તો આપવો જ પડે. સાચી વાત. તો એકબીજાએ સમજ આપશો તો લગ્ન જીવન સફળ થાય. અમારા વખતમાં તો જોવા નહોતું જવાતું. શું તોય લગ્ન તો ટકે છે. અત્યારે 41 વર્ષ થયા. 45 હું વર્ષ. કહું છું કરો કે તો એ પારકા બૈરા સૌને ગમે, પણ તું મને વધારે ગમે, મેં એવું કીધું. બહુ સરસ. અત્યારે એને કહું છું પારકા બૈરા સૌને ગમે, તું મને વધારે ગમે.
તો જીવનમાં લગ્નને ટકાવી રાખવા માટે જતું કરો અને સહાનુભૂતિ રાખો. અને સમજવું બહુ જરૂરી છે કે માનો કે તમે બે શબ્દો બોલ્યા તો એની પાસે વિચાર કરો કે ભાઈ અમારી પત્ની છે એને ઉતારી નહીં પાડવાની, હું કેમ બોલવાની, એવું નહીં કહેવું. એ બોલી છે એની પાછળનું રહસ્ય સમજો. ના ખબર પડે તો એને શાંતિના પળોમાં પૂછો. જ્યારે એ ક્રોધિત હોય ત્યારે કંઈ નહીં બોલવાનું, રાઈટ. ત્યારે શાંત રહેવાનું. હા, રિલેશનશિપનો સૌથી મોટો આપણે કહી શકીએ શાંતિ શાંતિ. શાંતિ જ્યારે એ ગુસ્સામાં ત્યાં તમે કંઈ ના બોલો. કંઈ નહીં બોલો. હા, અને લગ્ન બધા કરવા જોઈએ. હા, લગ્ન કરવા જ જી. લગ્ન નહીં કરવાથી દુઃખી થશે અને અત્યારે હાલમાં ઘણા દુઃખી જ છે. એવા દાખલાઓ હું આપું. લવ મેરેજ બી એવું તમે માનો છો કે લવ મેરેજ સફળ થાય છે, એવા દુઃખી થયેલા છે કે જેના બાળકો પરિણામવા લાયક થયા હોય, બંને સારી ગવર્મેન્ટ નોકરી કરતા હોય, તો એમનો છેલ્લે વિચાર કરો કે 3 મહિના રિટાયર થવામાં બાકી હોય અને એમના બાળકોના લગ્ન થવાના, એવા લોકોને છૂટાછેડા થયેલા છે. થયેલા છે. તો તમે એક વિચાર કરો કે તમારા સંસ્કારમાં જો મારા સંસ્કાર ન ભળી શકતા હોય તો પેલો તો ક્યાંય બીજો જ છે. સાચી. બરાબર. તો એને તો આપણે કેવી રીતે ટેકલ કરી છે. મીઠી વાત મેં તમને ના કીધું કે પુરુષો છે ને એ મીઠું બોલી શકે છે, સ્ત્રી છે એ વિશ્વાસ મૂકી લે છે. મૂકી દે છે. સાચી વાત છે. આજે તમને એમ લાગે કે ભટ્ટ સાહેબ સારા જ છે, ઓ ભટ્ટ સાહેબનું મન જાણે છે કે ભટ્ટ સાહેબ કેટલા સારા છે. સાચી વાત છે. સાચી. એ ઓળખવા બહુ જરૂરી, એના માટે સમય બહુ જરૂરી, સમય. સમય વિતાવવો. હા. બસ. અત્યારે તમને એમ લાગે કે હા બાઇક લીધી, ગાડી લીધી, ફલાણા છે, બંગલો છે, ગાડી છે, અરે એની પાછળ દેવું કેટલું એ તો જો. સાચી વાત છે. શો ઓફ કરે છે અને દેવું કરે છે અને અને સાચી. લોકોને ઇમ્પ્રેસ કરવા માટે Impress કપડાં પહેરે છે. આજે હું શોખીન નતો નહીં. એટલે તમે અરેન્જ મેરેજના કોન્સેપ્ટમાં જ માનો છો કે મા બાપ જ્યાં કે ત્યાં જ લગ્ન કરવા જોઈએ. એનું કારણ છે કે મા બાપને અનુભવ હોય છે. મા બાપને અને વ્યક્તિને પારખવાનો અનુભવ, અનુભવ હોય એના પાસ્ટ કેવું છે, એમનું ક્યાંથી આવી રહ્યા છે, છે. તપાસ કરતા તપાસ કરતા હોય. તો ભાઈ આના દીકરાઓ કયું છે, આની હા, દીકરી કેવી છે, સાચી વાત છે. બરાબર છે. અને એ પોતાની દીકરીને કૂવામાં તો ન નાખે. ના નાખે. સાચી વાત છે. તો એરેન્જ મેરેજ કરવા એ બહુ જ સારી વાત છે અને એ જ કરવા જેવી વાતની દીકરીઓને કહું છું કે ખોટી લાલચમાં ફસાશો નહીં, વોટ્સએપમાં જશો નહીં. અમારા વખતમાં વોટ્સએપ નતા પણ ચિઠ્ઠીઓ તો હતી, હા, લવ લેટર અમારા વખતમાં લખાતા હતા. હવે લખવા જોઈએ ને. હા, લખવા જોઈએ. લખવા જોઈએ. ખરેખર લખ આમ એ જે યાદગીરી રહે છે. યાદગીરી છે. હા, લખવાનું ભૂલી ગયા. કદાચ મારા સગરી રાખ્યા છે, ખબર નથી હવે તો. હા. અમે મારી નાખ્યા, ફાડી નાખ્યા. અને છેલ્લે બી કોઈ તમને એવી કોઈ વાત કહેવા માંગશો જે તમને લાગતી હોય બધાને કહેવાનું તમને મન હોય એવું કંઈ ખરું? બધાને કહેવાનું એક જ મન થાય છે કે મા બાપને પ્રેમ આપો. મા બાપને એટલું જ કહેવાનું છે કે તમે જે દીકરાને પરણાવીને લાવો છો એ તમારી દીકરીને સમજશો નહીં, દીકરી જ બનાવો. તમારી દીકરી છે એવું જ માનો કે ભાઈ મારી દીકરી છે, જેવી નહીં. જેવીમાં એક શબ્દ વધી જાય છે, જેવી, આટલું અંતર વધી જાય. હા, અને દીકરી દીકરી મારી દીકરી છે. અંતર ઘટી જાય. સાચી વાત. અને હું મારી પુત્ર વધુ એને કહું છું, બેટા તું ક્યાં જાય છે? આ છોકરીને કંઈ આવડતું જ નથી, આવું કહું છું. એને બહુ આજે આજ દિન સુધી મહેનત કરી, પણ એને લગભગ કેટલા 10 વર્ષ થયા, બરાબર. તો એ બંને સેમ. આને કડું લઈ આપું તો એને કડું લઈ આપવાનું, વાહ. એને 10 રૂપિયા આપું તો એને 10 રૂપિયા આપવાના, એને છૂટ જ આપવાની, ગમે તે પાકીટમાં ગમે તે પૈસા લઈએ. સરસ. કેમ એ છોકરી છે. છોકરી છે. પણ આ તો મા બાપને કેવું હોય છે, તાનાશાહી છે. નથી કે હા. વહુ એટલે પીએ, હા. પર્સનાલિટી છે, તો હું કહું એમ કરે, કરે. સાચી. બરાબર. હું પૈસા આપું તો લે, લે. દીકરીને આપું તો બીજા ન લે, તારે કેટલા જોઈએ છે? અને વહુ આપે તને કાલે તો આપ્યા હતા, શું કરવા છે? યાર અરે ભાઈ એ નાખી દેવાની. સાચી. અને કામ કરશે તો ભૂલ બી થશે. થશે. આજે તમારા હાથે કોઈ કપડા બી તૂટી જાય, દાખલો આપો તો તમને એ તો ઈચ્છા નહીં જે તોડી તોડી નાખશે નાખીએ. હા, હા, હા. છે. અકસ્માત છે, તૂટી ગયા, વાગ્યું નથી ને, ચાલ ફેંકી દે બીજા હાથને. પણ તમે રોડ છપ્પર પગી આવા શબ્દ નથી. સાચી વાત છે. એટલે દીકરી જેવી નહીં અને દીકરી જ માનો. દીકરી જ માં. અને છોકરાઓને શું કહેવા માંગશો? છોકરાઓને એ કહું છું કે પત્ની એ લાઈફ પાર્ટનર છે, આપણું જીવન સાથી છે, અને જીવન સાથી જોડે દુર્વ્યવહાર ક્યારેય ન કરશો. એને જેટલો પ્રેમ આપશો ને, એક વાત સમજીને તમે પરણો છો તો ગૃહ લક્ષ્મી લાવો છો. અને જ્યારે ગૃહ લક્ષ્મી જો પેલી એ થઈ જશે તો વિષ્ણુ ભગવાનની લક્ષ્મી તમારી પાસેથી ખસી જશે. સાચી વાત છે. વિષ્ણુ ભગવાનની લક્ષ્મી જે તમારી પાસે છે એ ગૃહ લક્ષ્મીના આશીર્વાદથી છે. એનું દિલ દુભાશે તો તમે ક્યાંય ના નહીં. નહીં શકો. તો એમને એટલું માન આપવું જોઈએ સ્ત્રીઓને. માન આપવું જોઈએ, સ્ત્રીઓને માન આપવું જ જોઈએ. સ્ત્રી એક મહાન છે, એક ધરતી છે. ધરતી. તમે વિચાર કરો કે ધરતી, આકાશ છે એ પુરુષ છે, એના પર જે બધું નીચે પડે હા. સગરે છે કોણ? સ્ત્રી સહેરે છે, સ્ત્રી વધારી નાતે છે. કેટલું સરસ. પુરુષ આકાશ છે અને સ્ત્રી ધરતી છે. બહુ સરસ. ગુંડા, મવાલી, દારૂડિયા,
વ્યભિચારી બધાને ધરતી સમાવી લે છે એની બાહો. એની કેટલી વિશાળ હૃદય છે વિચાર તો કરશો. હૃદય છે અને પ્રશ્ન જ નથી આવતો ને કે સ્ત્રી મોટી કે પુરુષ મોટો. ભગવાને પહેલા સ્ત્રીને સંગ્રહ કરવાની શક્તિ આપી. તે સહન શક્તિ એના જોઈએ. જો સ્ત્રી એક વાત સાંભળી લો, હા જેટલી સહન શક્તિ છે ને એટલી ક્રોધિત પણ છે. હા ને એટલે દુર્ગા માતા પેદા ના પેદા થાય, ના થાય કાળીમાં પેદા ના ના થાય. થાય સાચું. બરાબર છે. હા એટલે એ બની શકે છે, પણ એનામાં એટલી સહન શક્તિ છે કે મારા પપ્પાની મારા સસરાની મર્યાદા રાખવી એ મારો ધર્મ છે. સારું એ ધર્મને સમજે છે એટલે સામે નથી. પતિને તમે લાફો મારવાની તાકાત ધરાવો છો પણ તમે મારતા નથી, એનું કારણ શું છે કે પતિ પૂજનીય છે. પૂછનીય છે. સાચી વાત છે. તો પછી તમે પૂજનીય તરીકે રહેજો, રાક્ષસ ન બનતા. હું આટલું અત્યાર યુવાનોને કહેવા માંગુ છું. અને છેલ્લે તમને આપણને શું જરૂરત છે અહીંયા વૃદ્ધાશ્રમમાં? આપણે અમે કઈ રીતે જે જોતા હોય મદદ કરી શકીએ? અમે એનો નંબર આપી દઈશું તો આપણે કઈ રીતે મદદ કરી શકીએ અહીંયા? અહીંયા મેન આપણે પબ્લિક સંસ્થા જે ચાલતી સંસ્થા છે, હા સરકારે આપણને માન્યતા આપેલી છે, 30 વર્ષથી ચાલે છે અને પબ્લિક દાન ઉપરથી જ ચાલે છે. કોઈ આ લોકો પાસે એક પણ રૂપિયો રહેતા નથી. એમની યાત્રાથી માંડીને દવાથી માંડીને મરનારના અંતિમ સંસ્કાર સુધી આપણે અહીંયા કરીએ છીએ. સાચું. તો તમને મારી એટલે વિનંતી છે કે તમે જો અમને વધારે ફાઇનાન્શિયલ ડોનેશન મળે એવો પ્રયત્ન કરો. જે અમે તમને રિક્વેસ્ટ કરી શકીએ, હુકમ તો કરવાની અમારી તાકાત નથી. હા ડેફિનેટલી. હા તો અમે અહીંયા ડિટેલ્સ મૂકી દઈશું, તમારો નંબર પણ આપી દઈશું. તમને કોલ આવશે અને તમે અમને કહેજો કે કઈ રીતે તમને મદદ કરી શકે છે. ચોક્કસ. હા અને બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. રાજેશ ભટ્ટ સાથે આપણે આજે વાત કરી અને વૃદ્ધાશ્રમમાં અહીંયા જે પણ જરૂરત હોય ને તમે કંઈ પણ હેલ્પ કરી શકતા હો તો જરૂરથી કરશો. થેન્ક યુ.